हमारा जीवा दुहा है नींद एक दुहा ओडे रेसी है પણ તી તા હે ને બસમાં ફૂલ ઉજાગરો હતો ફૂલ થાકોડો હતો એટલે હે ને કઈ વિડીયો ઉતારણ મગ નવી નવું નવું કાયમ આવતું જોઈ અટાણ લે લાઈટો થી આમાં તો ઉપર તમીતા જો કરું તારે આગળ તો પીધી તે એમાં તમે રામ રામ સીતારામ બધા દાયરાની કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ આજ છે ને અમે હજે તો સુરત છે હજે જો કે ગઈકાલનો તમે બ્લોગ જોયો અહીં હે ખરેખર અટાણા અમારે હે ને આથી તમને કીધું હતું કે બસ અમારી હે 10 વાગે એટલે નીકળવાના હે કાઈ સીતારામ જય શ્રાદ કે હમ બધું મજા વટન મણી છે ને બેઠા બેઠા આયા ઝોલા આવે એમ થાય કે વાને નીંદર આવે ને પાછું બે ડીવો મસ્તી નું હે તું હમારા જીવા દુહા હે નીંદ એક દુહા ઓડે રેસી હે પણ તી તા હે ને બસમાં ખરેખર ફૂલ નીંદર કરી દી મોટા ભાઈ માની બસમાં એકદમ ની નીંદર કરી હતી નાખોડા ઘરડતી હતી કઈ નીંદર નથી કરી રેવા દે ઘણી ઘણી ઉઠે જતી હતી પણ ઘણી ઘણી તું બોલાવા તું એડિટિંગ કરતો અને કાનમાં બ્લૂટૂથ તોય 2-3 વાર રાઈ નાખી દે અનિલ અનિતા તો કાનમાં તારા બ્લૂટૂથ દે મને ખબર પડે ગઈ તો એ અમારે હે ને અટાણે ખરેખર ફાઇનલી હમણાં અટાણે જવાનું તો મન નથી થતું સુરત મૂકે ખરેખર કે સુરતમાં જો કે હે ને અમને કામ હતું ખબર છે મારે ખરેખર ફરવાનો ફૂલ વિચારવું તો મોલ જોવા જવું હતું મોલ પછી બીચ જોવા જવું હતું પછી સુરત નો લોચો ખાવો તો સુરત નો લોચો ખાવો તો કઈ મેળ આવ્યો ની એટલે અજે હે ને એમ થાય કે આમ સુરત મૂકે જાય જ નહીં સુરત એકદમ બેસ્ટ સિટી છે બહુ મસ્તી છે અને આ રૂમે એટલું મસ્ત છે ને કે આપણે એમ થાય હુવે જ જાય મસ્તી એસી પંખો નો ટેન્શન કઈ ટેન્શન નહીં હાવ ટેન્શન દૂર અમે તારક એસી હે પછી પંખો હે જોહારીયો પછી આ લાઈટ છે પડદો હે બાયણું હે ઈ દેખાડે દે ને નહીં જોયું હોય ને બધા જોઈ અને આ હાબુ એટલા મસ્તી ના નાના નાના આવે ને કે બધી હોટલમાં સેમ જ હાબુ હોય લગભગ હા નાના નાના મેડિમિક્સ ના નાનકડા હાબુ આવે અસલના તો એ થોડોક ટાઈમમાં અમે હે ને હમણાં 10 10:30 ને અમારી બસ છે ને હે ને આ ટીવી હે જો કે ટીવી ચાલુ કરવાનો અમારે મેળ આવ્યો જ કરી જ ને એમાં જીઓ નું સેટ ટોપ બોક્સ અમારે ઘેર છે ને ઈ જ છે ભાઈ જો અમારે કામ થયું ખબર અમે રાત કાલે 4 વાગે બેઠા હવારે 8 વાગે પી ગયા 7 વાગે ભૂગે ગયા આવે ને 8 વાગે અમે હોટલ કરી પછી રેપિડો માં આવ્યા આવે રેપિડો ખરેખર હે ને કોઈ પણ બહાર નીકળો ને તો ખરેખર રેપિડો નો ઉપયોગ કરજો રેપિડો હે ને ખરેખર બહુ સસ્તું પડે એટલે બહુ એટલે ને રિક્ષા અમુક સસ્તી પડે તો એને કોન્ટેક્ટ કરાય સસ્તી પડે કે આપણે રિક્ષાઓ નહીં કા અમુક નબળા માણસ બિસાડા હોય જૂનો જાણે તો ધંધો હે રેપિડો ને બધું તો કરતા આજકાલ નું આવ્યું રેપિડો તો હમણાં આવ્યું બાકી જૂનો જાણે તો ધંધો હે આપણી રિક્ષા યુનો પણ ના રેપિડો માં જવાય રિક્ષા માં જવાય એવા કઈ નહીં ઘણા આવ્યા તો અમે હે ને પછી રિક્ષામાંથી પાછા રિક્ષામાં ગયા અજમેરામાં પછી પાછા ત્યાંથી અમારે થોડી ઘણી ખરીદી કરવાની હતી તો ખરીદી કરીને પછી પાછા આવ્યા ત્યાં ખાઈ પીએ ને પછી પાછા આવ્યા આવે ને થોડીક વાર આરામ કરે ને પછી પાછા પાણીપુરી ખાવા ગયા પાણીપુરી ખાઈને પાછા આવ્યા તો હેવ ફાઇનલી રૂમ ની ટાટા કેટલા વાગ્યા 9:30 9:30 તો હવે આપણે નીકળીએ ખરેખર મોડું થઈ ગયું બહુ અમારે હે ને ફૂલ મોડું થઈ ગયું અમારે હે 10 ને 15 ની તો બસ છે તો અમે નીકળીએ વેલાથી ને જો બસ વહી ગઈ ને તો પછી અમારે રોકાવું જ પડે ને પાછે હે ને હોટલ બુક કરવા આવવું પડે ના એટલે હોટલ બુક જ છે સવાર સુધી 11 વાગ્યા સુધી એટલે ચેકઆઉટ થઈ પછી પાછું નવેથી લાગે હા ચેકઆઉટ થયા પછી અને એક હોટલ નું ઈ છે કે 1500 કે 2000 જી ભાડું હોય 24 કલાકનું જ ભાડું લખવામાં આવે ઈ તો 24 કલાક નું જોઈએ ભલે ને તમે 8 કલાક 2 કલાક ને તોય 24 કલાક એ બધે પૂછતા તે આધાર કાર્ડ ઉન માંગે તો એક આધાર કાર્ડ એવું હતું મારું અપડેટ નતું રાણી ભીખોડે જ રહું હતું હા અને અનિલ ને કહી અમે કે આ રૂમ તમને કે આપીએ નહીં કે અનિલ કે કાંઈ કે તમારું આધાર કાર્ડ મેચ ન થતું પછી રાણી અનિલ ગોરાણી આપ્યું ને કે ફોટો ને અમારા મેરેજ નો દેખાણી પછી પણ એ હકીકત છે કે ટૂંકમાં આખી ડિટેલ લઈને જ આપણે હોટલ નું રૂમ દેવું જોઈએ કે એમની હે ને રૂમ નો દેવાય કે કાલ હવારી કદાચ સટાડે કે લવ મેરેજ નું તમને હાલે ને કેવું ટ્રેન્ડ ઉપડું પણ હકીકતમાં લવ મેરેજ ન કરવા તો એ ટ્રેન્ડ જ કહેવાય ને જ્યાં જાય ખોટા લવ મેરેજ ના જ લાગી ગયા છોકરીને છોકરાને આ છોકરા ભાગી ગઈ આ છોકરી ભાગી ગયો એવું જ લાગ્યું એટલે હોટલ વાળા બધા છે ને પાકી ડિટેલ લેન પછી જ રૂમ આપે એમની રૂમ આપે ખરેખર નિયમ બરોબર છે હા નિયમ બરોબર છે ને હકીકતમાં કોઈ લવ મેરેજ ન કરો છે આ ફોન કેણી વાપરો પાકું કીજો ડબલો અને લવલો લેન્ડલાઈન એટલે આ નીચે ફોન કરવો હોય તો જ જાય બાકી કઈ ન છે બીજે નો ઈ તો હોટલ માટે સેટઅપ હોય બાકી આ તો આપણે ઘરમાં રાખી શકતા ગમે એને ફોન કરો એવું ને બીએસએનએલ ના નાખવું હોય તો છે બધેમાં છે પેલા મારા બાપુ ગાડી આપતો ને મારા ડબલામાંથી ફોન કરતો છે આપણે નાખવું હોય તો આવે હજી પેલા આવતું પેલા મે હજી આવે અટાણે અમુક કેબલ વાળા આવે તો ઈ અમુક લેવા બાકી સિમ કાર્ડ ઈ સડે ઈવાય આવે અટાણે ખંભે કોથરા બે મોકરા હાલો લઈ લ્યો ઠેલો એક હું ઠેલીને પર્સ હું લેલા
ભાગ્ય બીજું કામ હેઠે રિક્ષા કે રેપિડો કીક પણ કરીએ ને ગોતીએ જાવું તો પડે છે. હા સી વાત. ચાલો પોરબંદર. ચલો સુદામા નગરી. સુદામા નગરી. સુદામાથી બોલાવે એટલે આપણે જાવું જ પણ હકીકતમાં હમણાં અમારે સુદામા નગરી સિવાય કાંઈ ગમે જ નહીં. અમારું પોરબંદર ભાઈ જીવું હોય એવું નાનું મોટું. જો કે અટાણે વાગ્યા હતા કેટલા 9:30 થયા. અટાણે બસ સુધી જઈએ ત્યાં સુધી તમને બધું બતાવીએ. પછી બસમાં અંદર બેસીએ બધું બતાવીએ. પછી છે ને અમે થોડીક વાર આરામ કરીશું. પછી છે કાંઈ પણ હોટેલમાં બ્રેક કરીએ કે હોલ્ડ કરીએ તો ત્યાં તમને બધું બતાવીએ. હાલો તો ચાય બાય બાય બધાને માર દે તાળું કઈ આપણું રૂમ ને એ મણી બહાર કાઢે મુકર તો માર ખાતામાં હે વાંધો નહીં બાર પાછું બુક કરી દીધું. સારી કાઢી લીધી એટલે જવાનું હોય તાળું માર દો પછી એ લોકો ચેકઆઉટ કરી જાય હમણાં. હાલો હું તાર તો લિફ્ટ ચાલુ કરી દઉં તો આવી દે એવું બધું છે જાવું ને હવે એ લોકો આવશે ને આપણે બેસવું નીચે ત્યાર તો આ ઠેલો નીચે જવું જોઈએ ને. હા લોક માર્કેટ નીચે આ લે લેતા ઠેલો નહીં લે આવે ગયા હાલો લિફ્ટ હાલો તો એવું અને સીટ કઈ એટલી આવે તબિયત એવું લૂઝ થઈ ગઈ હાવ દેખે એમાં મારી કેપેસિટી કઈ છે નહીં તબિયત આજ મારી શ્રી હરિ કૃષ્ણ તો ચાલો બાય ચાલો હા ના નેક્સ્ટ મહેનત તો એવું બધાને ગુડ મોર્નિંગ જય વચરાજ. વિડીયો ઉતારતા ભૂલે ગયા આખી રાત ફૂલ ઉજાગરો હતો ફૂલ થાકોડો હતો એટલે હે ને કઈ વિડીયો ઉતારવાનો મગજ બનાવ્યો 2 વાર મારા નોનીલ મારે તો આવ્યા ભેગા 2 વાર માથું ભટકાણ નોનીલ નોગડી ભટકાણ નીંદરમાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત. આ હે ને ઉજાગરો હકીકતમાં તો યાર ખરેખર છે ને નીંદર થી પછી ગયા છે ને આરામ થાય ને થાય બાકી આપણે આમાં નીંદર આવે એ તરો કે નહીં થાય પ્રોપર નો થાય બસ થાતી તો નીંદર ઉડે જાય પછી પાછી વરે આવે પછી ઉડે જાય એવું થાય એટલે પ્રોપર નો થાય પ્રોપર નીંદર નો થાય જો ટકા જાવે 119 કિલોમીટર પોરબંદર થી સેટા હે કાયા ને ટોલ ના કોઈ હું ખબર નથી કેવો હોય એટલે તો નીંદર માં કઈ ખબર નથી દુમિયાણી હોલ્ડ એક ચોટી લાય પોતો ખબર હા એક મોટો હોલ્ડ હા આપણે મિત્ર હતા ને બધાય પણ અહીંયા હોટલમાં કઈ નહોતું કઈ હતું જ નહીં કંપનીનું બાલાજીનું કે ગોપાલનું કે કઈ નહોતું એમની કંપની વગરનું હતું ભૂંગળા લઈને નાખી દીધા એવું છે. હા પણ અહીં તો વાંધો ન આવે કોઈની હારું હારું ભૂંગળા ને એવું ભાવતું જ થઈ શકે અમે તો બાલાજીના દીવાના છે કેતો ને ચા પીવી હતી તો ચા પીધી પાછું આંગળીએ કોલ્ડ આવ્યો તો 5 મિનિટ તો આંગળી થોડીક વારમાં ફૂગી જાય કોઈ નહીં ગઈ હા તો પછી ત્યાં ચા પાણી પીતા અને પછી પાછા હું આવતા રહ્યા અનિલ વેફર ખાધી મેં જરાક બ્રશ ન કરે શાંત પીધું મારે કઈ કહે ને બ્રશ કરે ચા પીવો જ જોઈએ ચા વગર હાલ ને તો હાલો એવા આગળ ચાલતે હમ કઈ જાવું તા પડીએ જ ને એક આ રસ્તા ની પથ્થારી ફરે ગયો ડ્રાઈવર જનું વધે છે ડ્રાઈવર જનું કારણ માલતે નો પીગો હોય તો હું ઉપડે નીકળા સુમાં બહુ પ્રોબ્લેમ થાય હા સુમાં ને બહુ કેવર આવે માલતે ના આવ્યો ને તો ઉપડે નીકળા અજે ને થયો અજે તો નથી પીગો પણ બિસાનો ને રસ્તો આપણે કારે ગયો ત્યાં ખબર પડે રસ્તો કેવો સુમાં હે ને બહુ ઓલું થાય અટાણે તો અજે વાંધો ન આવે તો હાલો अब हम निकलते हैं पोरबंदर तरफ. તો ફાઇનલી હે ને અમારો ઘડી ઘેર આવે ને ખાધું અડધું કઈ નથી ખાધું અમે સીધા હુવે ગયા પછી ઉઠે ને દાળ ને ભાત ને એવું બધું ખાધું રસ ને સૂકી ભાજી ફરફર ને સાય ને કી કે આવ્યા ને તારતા કઈ હુંય જ નહોતું એ થતું જ નહોતું ખાવું હું ખાતું તો હુવે જાય એક તો એવો તડીકો હોય કે એવો ઉજાગરો ને કેવો થાકોડો હાવ જલાઈ ગયા કા તો અટાણે જો અમે પાછા જઈએ કમલાબાગ બાજુ અમારે એક કામ છે ને એ હાટું જઈએ કાંઈ ને સુરત કેટલા 1500 કિલોમીટર થાય આવક જાવ કયો ને 1500 થયા હા એટલે આટા ફેટા આપણે બહુ કર્યા ત્યાં કેટલી વાર ગયા એટલે 1400-1500 આડો ગાડો રખાય એટલા કિલોમીટર આપણે ત્યાંથી હા આપણે એક દી કઈ પારા થઈને એવું થાય તો ગાડીઓ બસો રાખતા હોય કાં તો પણ એની કાયમ ની ટેવ હોય અને આપણે કાયમ
આપણી એમ કાયમની ટેવ ન હોય હા નાડા કે પણ ઈ ઉભા રહે હગેણી મન થાય તાર એટલે વાંધો ન આવે ધંધાટા કરવા જ પડે ધંધા વગર શેર શેડા ભાવે ભેગા જ ન થાય કે મોંઘવારી એવી વધતી જાય ટાણે ટાણે એટલે ધંધાટા કરવા પડે ને તો હું અટાણ છે ને પાછી થોડીક વાર પછી બુગાવી કુમકુમ ડ્રેસીસ વાગી ત્યાં ઘણા બધી પેર ના આન તેર નવું આવ્યું હતું અને ઘણું બધું અમે આજે હમણાં આવ્યા નતા સુરત હતા ને કંઈક સેમ્પલ આવ્યો હતા હિરેનભાઈ એમ કહે કે તમે પેલા રીલ મૂકો બસ સેમ્પલ આપો હાચી વાત ને હિરેનભાઈ હા એવું જ કરવું તમારે અરે અને જો આ અમારે હે ને એક છોકરી છે આજે વાંધો ને જો આવી પેરું આવેલ છે ઘણું બધું જેની કોઈની પેર લેવી હોય કુમકુમ ડ્રેસીસમાં આવી દેજો અને બાકી તો નવી નવું કાયમ આવતું જોઈ અટાણ લાઈટો થયું આમાં તો ઉપર તમે ત્યાં જોયું ત્યાં તો જરાક અંજવારું પડે હતું અને આ પ્લાઝો પહેરતા જો હું લગાવી હતી હવે મારા પાસે કેસરી કલર છે પણ હું પહેરતી ને પહેરા તો ન પહેરવા ઉકલે તો કામ જોઈએ આથી લગભગ ડ્રેસ દુનિયાને લગાવીને આ ડ્રેસથી પહેર્યો નહીં પણ આનો છે કામ ભાઈ નવોમાં લાવ્યો કઈ ગજી પેર 1502 વાળી ઓકે ખાલી એક પીસ બતાવી દો આપડા ડેઈલી લાઈફમાં વાહ એ વાહ મસ્ત ડિઝાઇન આવ્યો ખાલી સિમ્પલ અને સોબર જો કેવી મસ્ત ડિઝાઇન આવી બસ આજે ના ખોલતા 1200 વેચતા ઈ છે વાહ આ કેટલાનો ભાવ 801 1502 આજે મોરલા વાળી છે ચાર કલર આવ્યા અને આ પેર પહેરી ને ઈ આઈની જ છે હિરણભાઈ ની જ છે હા 1200 વાળી બધી 1250 વાળી ગજી 11 મોરલા વાળી લ્યો વાંસળી વાળી લ્યો બાકી ઘણી બધી માં ઢીંગલીઓ ને આન તેન ડિઝાઇન તો હે પડી ભાવ અલગ અલગ થઈ જતો હોય ને પછી 1250 વાળી ખાલી 1250 માં 1200 વાળી માં 150 રૂપિયા બીજા બાદ છે 1250 વાળી મળે તો એ તકાવી માં આપણે હાવ પાણીના ભાઈ કહેવાય ને કઈ ભાઈ 8-9 કલર છે તો 150 બીજા બાદ થયા એટલે હાવ પાણીનો ભાવ અત્યારે નવી પ્રિપેર થઈ વાહ હા એટલે આ તો મેં જોયો છે એટલે મારા હમણાં કેવું તો કાઢ 1100 રૂપિયામાં 8 કલર સાથે અને ડિઝાઇનમાં તો કઈ કેવું જ ન પડે આ મસ્તીની બંસરી વાળી ડિઝાઇન છે સ્લીવ વર્ક વાળી છે ખાધી અને કુર્તી કે પેર હે આખી પેર જ છે જો 1300 ની બે જોડી જો કાપડમાં તો કેવું નહીં પડે હાવ પોસું આખું પેન્ટ આવે જાય અને ઓઢણી આવે જાય એટલે કઈ ટેન્શન નહીં છેકલા વાળી ડિઝાઇન આખું અસ્તર વાળું હોય ને એમાં કલર તમને અનલિમિટેડ મળશે હા આ આપણે આઈટમ છે બ્રાન્ડની 1100 રૂપિયાની બે જોડી જો આમાં તો કલર છે હું લઈ ગયો કલર એ છે સાઈઝ છે તમારે ખરીદી હોય તો ભૂગી આવજો કુમકુમ ડ્રેસીસમાં બંગડી બજાર પીપરાવાળી ગલી કુમકુમ ડ્રેસીસ આ તો હું મારે એક સેમ્પલ હતા ને લેવા આવીને કાલ થોડી ઘણી પેર જોઈ લઈએ ને તમને દેખાડી દઈએ હારી પેર નવી આવી કા ભાઈ ઘણો નવો માલ આવ્યો જો માલમાં તો કઈ વાત જ ના પૂછે એવડો માલ છે તો સારું હાલ તમે બધા ખરીદી કરવા આવજો મારી બટેટી આવે જો મારી બટેટી આવે બટેટી તું કાં હતી કેના હાટો બધે હતો મણી દે નેટ લઈયો કાઈ એ જબલું લે તો મારે કેમ લેવી શાલી તો અરે તો જબલું લઈને જા ને ભાઈ હું પ્યા ને હા જા ખાલી કરી લેતો એ મોબાઈલ નથી માં વસ્તુ કઈ મોબાઈલ નથી લે વસ્તુ હે મારે હા શું કે જા તું લેવા ગોથરી જોઈએ હા આલે તાને અમાર વિડિયો પકડતો તો આની હું ગોથરી ખાલી કર દા કોઈ ગોથરી ખાલી પેપ્સી લેવા જાય મારા હાથે પેપ્સી આની પેપ્સી કાં પીન કરું તારે આગળી તો પીધી તે એમાં તમે મફતની મજા